સુરેન્દ્રનગરમાં 1880માં બનેલી પૌરાણિક બિલ્ડિંગો અને ઐતિહાસિક બિલ્ડિંગોનું સ્થળ તપાસ રાજકોટ રેન્જ આઈજી નિલિપ્ત રાયે કરી હતી. બ્રિટિશ શાસન વખતમાં બનેલી જર્જરિત બિલ્ડિંગોના ડેવલપમેન્ટ માટેનો નકશો રેન્જ આઈજીએ કર્યો હતો. ત્યાં એક સમયે 1880માં બનાવેલી આવી બિલ્ડિંગોનું થશે ડેવલપમેન્ટ. કંપનીના કોન્ટ્રાક્ટરોને સાથે રાખી ડેવલપમેન્ટ માટેનો પ્લાન તૈયાર કરાયો છે. જર્જરિત ઐતિહાસિક બિલ્ડિંગ તોડી પાડવાના સ્થાને ડેવલપમેન્ટ કરવાનો મહત્વનો નિર્ણય. હેરિટેજ બિલ્ડિંગનું ડેવલપમેન્ટ કરી પોલીસ અધિકારીઓ તથા બિલ્ડિંગોનો કરશે ઉપયોગ. અને સુરેન્દ્રનગરમાં જવાહર ગ્રાઉન્ડ સામે પોલીસ ગ્રાઉન્ડમાં આવેલી એક અત્યંત પૌરાણિક ઇમારતના વિકાસ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. સુરેન્દ્રનગર શહેર ઐતિહાસિક અને હેરિટેજ સિટી તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે. એક સમયે રાજા રજવાડાઓ અને બ્રિટિશ શાસન દરમિયાન આ વિસ્તાર અત્યંત વિકસિત ગણાતો હતો. ત્યારે સુરેન્દ્રનગરને ઝાલાવાડ અને કાપ તરીકે ઓળખવામાં આવતું હતું. સમયગાળામાં અહીં ઐતિહાસિક અને પૌરાણિક ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો ભવ્ય વારસો આજે પણ જળવાઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં જવાહર ગ્રાઉન્ડ સામે પોલીસ ગ્રાઉન્ડમાં આવેલી એક અત્યંત પૌરાણિક ઇમારતના વિકાસ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1880ના દાયકામાં રાજ્યના બાળકોના અભ્યાસ માટે બાંધવામાં આવેલા આ ઇમારતને પછી પોલીસ વિભાગને સોંપવામાં આવી હતી. અત્યાર સુધી અહીં પોલીસ વિભાગની કચેરીઓ કાર્યરત. ગણતરીના વર્ષો પહેલા આ ઇમારત જર્જરિત બની ગઈ છે. તેની છત પણ પડી ગઈ છે. સ્થિતિને ધ્યાનમાં લઈને રાજકોટ રેન્જ આઈજી નિલિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ઐતિહાસિક ઇમારતને તોડી પાડવાના બદલે તેના હેરિટેજ લુક જાળવીને વિકાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જર્જરિત ભાગોને દૂર કરી નવા સ્વરૂપમાં વિકાસ કરવામાં આવશે. ત્યાં પોલીસ અધિકારીઓ માટે અલગ અલગ આધુનિક કચેરીઓ બનાવવામાં આવશે. હાલમાં એજન્સીને કામ સોંપી દેવામાં આવ્યું છે. 4 મહિનામાં આ કામ પૂર્ણ કરવાનું આયોજન છે. રાજકોટ રેન્જ આઈજી નિલિપ્ત રાયે આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરી કામગીરીનો પ્રારંભ કરાવ્યો છે. મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. 2026ના રોજ સુરેન્દ્રનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે એક 1880 ઈસવીસનની એક જૂની બિલ્ડિંગ આવેલી છે. તે તે સમયે સ્ટેટના જે તાલુકદારના વિદ્યાર્થીઓ હતા, તાલુકદારના જે બાળકો હતા, તે અહીંયા ભણતા હતા. અને આ જે ખંડેર હાલતમાં હતું, આ ઘણા સમયથી એસપી સર દ્વારા એવી સૂચના કરવામાં આવેલી હતી કે આને રિનોવેટ કરાવવું છે. ત્યારબાદ ડીઆઈજી સર નિલિપ્ત રાય સાહેબના માર્ગદર્શન હેઠળ તીર્થ એગ્રો નામની એક કંપનીએ આ જે 1880ની એક બિલ્ડિંગ છે તેને રિનોવેટ કરવા માટેનું બીડું ઝડપ્યું હતું. અને આજ રોજ તેનું ભૂમિપૂજન કરવામાં આવેલું છે. ભવિષ્યમાં 3 થી 4 મહિનાની અંદર આ જે 1880નું જે બિલ્ડિંગ છે તેને રિનોવેટ કરવાનું છે. અને એસપી સરના માર્ગદર્શન હેઠળ, ડીઆઈજી સરના માર્ગદર્શન હેઠળ તેમની સૂચના છે કે જે પણ આપણી પોલીસ હેડક્વાર્ટરની બિલ્ડિંગ છે કે જે જૂની અને વિરાસતની સ્થળ છે અને વારસાનું સ્થળ છે તેનું જતન કરવામાં આવે અને ભવિષ્યમાં આ પ્રકારની કામગીરી ચાલુ રાખવામાં આવશે.